નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. રાષ્ટ્રીય ગણિત દિન નિમિત્તે સિદ્ધપુરમાં અભિનવ હાઈસ્કૂલ, શિશુ મંદિર અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે ગણિત મેળો યોજાયો. આજરોજ શ્રીનિવાસ રામાનુજનની 136મી જન્મજયંતિ નિમિત્તે 22 ડિસેમ્બરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ગણિત દિનની ઉજવણી કરવામાં આવે છે. એ અનુસંધાને વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી અભિનવ હાઈસ્કૂલ, શ્રી સરસ્વતી શિશુ મંદિર સિદ્ધપુર તથા રોટરી ક્લબ ઓફ સિદ્ધપુરના સંયુક્ત ઉપક્રમે ગણિત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી અભિનવ હાઈસ્કૂલના ધોરણ 9 થી 12 ની 18 કૃતિઓમાં 30 વિદ્યાર્થીઓ તથા શ્રી સરસ્વતી શિશુ મંદિરના ધોરણ 6 થી 8 ની 24 કૃતિઓ 44 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કૃતિઓ ગણિત વિષય પર રજૂ કરી હતી, જેમાં કુડા ઉકેલ, જાદુઈ ગણિત, ગણિત ગમ્મત, પાયથાગોરસનું પ્રમેયનું મોડલ, વર્તુળ આલેખ, ક્વિઝ બોર્ડ ગણિત, વૈદિક ગણિતની રીતે ગુણાકાર, બાદબાકી અને વર્ગ કરવા, જાદુઈ ચોરસ ઘડિયાળની રચના વગેરે જેવી કુલ 42 કૃતિઓમાં 74 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સિદ્ધપુર શહેરની લગભગ 10 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 700 જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાલયના વાલીઓ ગણિત મેળો નિહાળવા તથા બાળકોને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા. સ્માર્ટ ટીવી પર ગણિતના પ્રશ્નો તૈયાર કરી વિદ્યાર્થીઓને જવાબ પૂછવાની કૃતિએ ગણિત મેળામાં આકર્ષણ જણાવ્યું હતું. ગણિત મેળાનું ઉદ્ઘાટન મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ વડનગર પ્રમુખ માનનીય શ્રી પ્રવીણભાઈ મોદીએ કર્યું હતું. તેમજ મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ નિરીક્ષક માનનીય ભરતભાઈ પટેલ, સિદ્ધપુરના શાસન અધિકારી માનનીય શ્રી જયરામભાઈ જોશી, રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ શ્રી ZN સોઢા, રોટરી ક્લબ ઓફ સિદ્ધપુરના પ્રમુખ માનનીય શ્રી કનુભાઈ પંચાલ, મંત્રી માનનીય શ્રી દશરથભાઈ પટેલ તથા શિશુ મંદિર ટ્રસ્ટના પ્રમુખ માનનીય શ્રી મનુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆતમાં વંદના બાદ સ્વાગત અને પરિચય શિશુ મંદિરના પ્રધાનાચાર્ય શ્રી સુભ્રેશભાઈ દવેએ કરાવ્યો. ત્યારબાદ ગણિત મેળાની પ્રસ્તાવના શ્રી અભિનવ હાઈસ્કૂલના પ્રધાનાચાર્ય ડોક્ટર રૂપેશભાઈ ભાટિયાએ કરી હતી, જેમાં ગણિતની કૃતિઓ બાળકોએ જાતે તૈયાર કરી હતી. રાષ્ટ્રીય ગણિત દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ZN સોઢા તથા ડોક્ટર રૂપેશભાઈ ભાટિયા લેખિત વૈદિક બીજ ગણિત પુસ્તકનું મહેમાનશ્રીઓ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક અક્ષરતમ પ્રકાશન દ્વારા પ્રકાશિત થશે. પુસ્તકમાં બીજ ગણિતના બિંદુઓ જેવા કે બહુપદીઓના સરવાળા, બાદબાકી, બહુપદીઓના ગુણાકાર, ભાગાકાર, બહુપદીઓના અવયવ, સુરેખ સમીકરણ ઉકેલ 1, 2 અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગનો ઉકેલ વગેરે જેવો બિંદુઓ વૈદિક ગણિતથી કરી શકાય એવી રીતોનો સમાવેશ કર્યો છે. અતિથિ વિશેષ શ્રી સોઢા સાહેબે કહ્યું કે વિદ્યાલયના પ્રશંસનીય અને ઉદાહરણીય પ્રયાસ બિરદાવવા યોગ્ય છે. મુખ્ય મહેમાન શ્રી જયરામભાઈ જોશીએ કહ્યું કે ગણિત અઘરો વિષય આવા મેળાના માધ્યમથી સરળ બને છે. આવા વિશિષ્ટ કાર્યક્રમનો લાભ સિદ્ધપુરના તમામ બાળકોને મળે એવું કરવા સૂચન કર્યું. તેમજ ભરતભાઈ પટેલ કહ્યું કે ગણિતના અંગ્રેજી શબ્દ મેથ્સનો અર્થ સમજાવી ગણિતનું મહત્વ સમજાવ્યું. ઉદ્ઘાટન પ્રવીણભાઈ મોદીએ કર્યું. પ્રવીણભાઈ મોદીએ કહ્યું કે જીવનમાં ડગલે ને પગલે ગણિત જરૂરી છે. કાર્યક્રમનું સુંદર અને સરળ સંચાલન વિદ્યાલયના શિક્ષક શ્રી અરવિંદભાઈ દવેએ કર્યું હતું. શ્રી અભિનવ હાઈસ્કૂલના દીદી શિલ્પાબેન વ્યાસ, વર્ષાબેન પટેલ, શીતલબેન જોશી તથા શિશુ મંદિરના આચાર્ય મનીષભાઈ પાધ્ય, દીદી મયુરબેન પરમાર, સરોજબેન પ્રજાપતિ અને એકતાબેન રામી વગેરે કૃતિઓ તૈયાર કરવામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાલયના તમામ દીદી ગુરુજીઓ તથા વિદ્યાર્થીઓએ વ્યવસ્થા કરવા માટે સુંદર સહયોગ કર્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાલયના ટ્રસ્ટી વ્યવસ્થાપક શ્રીઓ શ્રી નિરંજનભાઈ ઠાકર, શ્રી આનંદભાઈ શુક્લ, વાલજીભાઈ ચૌધરી, શ્રી ઇલેશભાઈ ઉપાધ્યાય, કપિલભાઈ શુક્લ, રોટરીયન મિત્રો કનુભાઈ પંચાલ, દીપકભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલની પ્રેરક અને પ્રોત્સાહિત ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ રોટરી ક્લબ ઓફ સિદ્ધપુરના મિત્રોએ સહયોગ પૂરો પાડ્યો હતો. પાટણ જિલ્લામાં ચારણકા ગામમાં વિવિધ એડમિશન યુનિવર્સલ પ્રાઇવેટ લિમિટેડ CSR અને આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અંતર્ગત ખેલો ચારણકા પ્રોજેક્ટ અંતર્ગત છે, જેમાં તારીખ 22/12/2023 શુક્રવારના રોજ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા બાળ આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો જાતે ઘરેથી વાનગીઓ બનાવીને 12 સ્ટોલ હતા, જેમાં ગાજરનો હલવો, પાણીપુરીથી લઈને લીંબુ શરબત જેવા 12 સ્ટોલોના ગામના લોકોએ મજા માણી હતી. શાળાના આચાર્ય વિનીબેન અને શાળાનો સ્ટાફ CRC ભરતભાઈ દલાભાઈ અને SMC અને પંચાયતના સભ્યો દ્વારા કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધારી તાલુકાના બોરદોડા ગામે ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ ઉપર જસોમાં જતો નેડિયા પર બંને બાજુ કુવા બનાવી તેના દ્વારા પાણી લઈ જવાય છે, ત્યારે કુવામાં કચરો જામ થઈ જતા અને સફાઈ નહીં કરતા કેનાલ ઉભરાયા બાદ તૂટી ગઈ હતી. જે પાણી બોરદોડા ગામના ખુશાલપરા વિસ્તારના રસ્તાઓમાં તેમજ માલઢોર બાંધવાના તબેલાઓ, વાડાઓમાં ઘૂસતા લોકોને ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો હતો. જસોમાવના રસ્તા પર આવેલા ગેરમભાઈ મફાભાઈ દેસાઈ, લીલાજી ઠાકોર, હીરાજી જુવાજી ઠાકોર, ગણેશભાઈ, દેવરાજભાઈ ચૌધરી જેવા માલિકોના 20 જેટલા વાડાઓમાં પાણી ફરી વળ્યા હતા. તબેલાઓમાં પાણી ઘૂસી જતા લોકોને ઠંડીમાં સવારે પાણીમાં પસાર થઈને ઢોરને ઘાસચારો નીરવા જવું પડ્યું હતું. મહિલાઓને ભેંસ ગાય ધોવા વહેલી સવારે પાણીમાં ઉતરી જવાનો વારો આવ્યો હતો.
સરસોઈ તાલુકાના જેસંગપુરાના રહીશ એક વ્યક્તિ પાસેથી લીધેલી કાર પરત ન આપી તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી। આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ સરસોઈ તાલુકાના જેસંગપુરા ગામના રહીશ વિજયભાઈ ડાહાભાઈ જોશીએ પોતાની કાર તેમને તેમના મિત્ર અમરતભાઈ સુથાર મૂળ સરિયત તાલુકો સરસ્વતી હાલ રહે સંખારી તારીખ પાટણવાળાને તાલુકો પાટણવાળાને સંબંધમાં ચલાવવા માટે આપી હતી। આ ગાડીના માલિક વિજયભાઈએ આ કાર લોન કરાવીને ખરીદી હતી ને તેનો મહિનાનો રૂપિયા 27,27,200 નો હપ્તો હતો। આ કાર તેમના મિત્ર અમરતભાઈ સુથારને તેમના ધંધા માટે જરૂર હોવાથી વિજયભાઈએ તેમને હપ્તા ભરવાની શરતે સંબંધમાં આપી હતી। અમરતભાઈએ 2 મહિના હપ્તા ભરવા માટે પૈસા આપ્યા હતા। થોડા દિવસ પછી વિજયભાઈને પોતાની કારની જરૂર પડતા તે ગાડી પાછી લેવા માટે વાત કરતા અમરતભાઈએ તેમને કહેલ કે ગાડી મારી પાસે નથી, તમારી ગાડી ક્યાં છે તેની મને ખબર નથી તેનો જવાબ આપતા વિજયભાઈએ વારંવાર ગાડીની માંગણી કરતા તેઓએ પરત નહીં કરતા એ ગાડી પરત મેળવવા માટે તેઓએ પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે IPC 406 મુજબ ગુનો નોંધ્યો હતો। પાટણના એક ગૃહસ્થ વાસુદેવભાઈ જગદીશભાઈ જોશી રહે નૂતન સોસાયટી પાટણવાળાને મહેસાણા અને ડીસાના મકાન લેવા બાબતે તેમની પાસેથી ટુકડે રૂપિયા 18,95,000ની રકમ મેળવીને તેમને તેમના મકાનના દસ્તાવેજ નહીં આપી તેમની સાથે ઠગાઈ અને છેતરપિંડી આચરનાર 3 થી 4 વ્યક્તિને પૈકી પાટણ બી ડિવિઝન પોલીસે 2 વ્યક્તિઓ સોવનજી ઠાકોર રહે મહેસાણા તથા વદનસિંહ સોલંકી રહે ડીસાવાળાની ધરપકડ કરીને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા મેજિસ્ટ્રેટ SS જાનીએ બંને આરોપીને તારીખ 25/12/23 એટલે કે 3 દિવસના રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં સોંપ્યા હતા। આ રિમાન્ડ અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ CL દરજીએ રજૂઆત કરી હતી। સિદ્ધપુર તથા ઊંઝાની શાળાઓમાં ભગવદ્ ગીતા સેમિનાર યોજવામાં આવ્યો। આજના સમયમાં લોકો અનેક વિધિ સેવાકીય સત્પ્રવૃત્તિ દ્વારા સમાજ ઉત્થાનનું સામાજિક ચેતના જગાવવાનું કામ કરતા હોય છે। ત્યારે 22 ડિસેમ્બર રોજ ગીતા જયંતિ નિમિત્તે સત પ્રેરણા ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા સિદ્ધપુર તથા ઊંઝાની શાળાઓમાં ભગવદ્ ગીતાજીનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું। ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં ગીતા વિષય દાખલ કરેલ છે ત્યારે વિદ્યાર્થીઓ બાળપણથી જ ગીતનું જ્ઞાન મેળવે તેમજ વિદ્યાર્થીઓ ગીતાના શ્લોકો કંઠસ્થ કરતા થાય તેવા હેતુથી સત પ્રેરણા ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા આજના બાળકો રાષ્ટ્રનું ભવિષ્ય હોય તેમનામાં ઉત્તમ સંસ્કારોનું સિંચન, સાહસ, એકાગ્રતા, ધૈર્ય, બળ અને નિર્ભયતા વગેરે દેવી ગુણોનો વિકાસ થાય તે હેતુથી ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે જ્યારે અમેરિકા, ઇંગ્લેન્ડ અને જર્મની જેવા દેશના બાળકો પણ ગીતા શ્લોકો બહુ ઉત્સાહથી પાઠ કરે છે તો પુણ્યભૂમિ ભારતના બાળકો કેમ વંચિત રહે। વિદ્યાર્થીઓ શ્રી ગીતાજીનું મહત્વ અને જીવનમાં ગીતાજીની ઉપયોગિતા સમજે એવા શુભ આશયથી છેલ્લા 16 વર્ષથી ગીતા જયંતિ નિમિત્તે વિદ્યાર્થીઓને ગીતાજીનું વિતરણ કરવામાં આવે છે। એ જ રીતે સત્પ્રેરણા ટ્રસ્ટના ફાઉન્ડર પ્રેરણા મૂર્તિ ભારતીજીનો સંકલ્પ છે કે આ વર્ષે 5 લાખ ગીતાજીનું વિતરણ વિદ્યાર્થીઓને કરવું। એના ભાગરૂપે ગાંધીનગરના સત્પ્રેરણા ટ્રસ્ટ દ્વારા શાળા કોલેજોમાં જઈ સેમિનારનું આયોજન કરીને વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી ધોરણ 1 થી 12 કક્ષાના વિદ્યાર્થીઓને શ્રી કન્યા વિદ્યાલય, શ્રી જડીબેન ગંગારામ પટેલ પ્રાથમિક શાળા, શ્રી રેવાભાઈ વકીલ પ્રાથમિક શાળા, શ્રી ગોયા અનુપમ પ્રાથમિક શાળા ઊંઝા તથા LS હાઈસ્કૂલ સિદ્ધપુરની શાળામાં વિનામૂલ્યે ગીતાજીનું વિતરણ કરી દરરોજ એક શ્લોક કંઠસ્થ કરવાની સત્પ્રેરણા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપેલ હતી।